માં અંબાની આરાધનાના પાવન પર્વ નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે। આ 9 દિવસ દરમિયાન ગુજરાત ગરબાના તાલે ઝૂમી ઉઠતું હોય છે। ત્યારે આ વર્ષે ખેલૈયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જે ઉત્સાહને અનેક ગણો વધારી દેશે। સરકાર અને પોલીસ બંને મળીને ખેલૈયાઓ અને નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો VR લાઈવ। નવરાત્રીને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું કે આ વર્ષે પણ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે। ગરબાની સમય મર્યાદા અમદાવાદમાં રાત્રિના 12 વાગ્યાથી વધારીને 2 વાગ્યા સુધી કરવામાં આવી છે। આ નિર્ણય માત્ર ખેલૈયાઓ માટે જ નહીં, પરંતુ ખાણીપીણીની લારીઓ ચલાવનાર નાના વેપારીઓ માટે પણ રોજગાર અને આર્થિક લાભ લાવશે। ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે નવરાત્રી સ્વદેશી અપનાવોના નારા સાથે વિશેષ રીતે ઉજવાશે। તેમણે ગરબા રમવા આવનારી બહેનો અને દીકરીઓની સુરક્ષા પર ખાસ ભાર મૂક્યો છે અને અપીલ કરી છે કે કોઈ પણ તકલીફ પડે તો તાત્કાલિક 112 નંબર પર કોલ કરવો। ગુજરાત પોલીસ સુરક્ષા માટે સજ્જ છે। અમદાવાદમાં ગરબાના મોટા આયોજનને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે એક વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કર્યો છે। પોલીસ કમિશનર GS મલિકે સ્પષ્ટતા કરી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાત્રિ દરમિયાન ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવશે। મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। પોલીસ કમિશનરે જણાવ્યું કે નવરાત્રી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રૂપે ચાલે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને SG હાઈવે થી SP રિંગ રોડ વચ્ચેના વિસ્તારમાં, જો કે આયોજકો દ્વારા રાતભરના ગરબા આયોજનના પ્રચાર પ્રસાર પણ પોલીસ કમિશનરે લાઉડસ્પીકરને લઈને અદાલતના આદેશનું પાલન કરવું ફરજિયાત હોવાનું જણાવ્યું છે। આ જાહેરાતો બાદ રાજ્યભરના ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છે। ગરબાના આયોજનો પૂરજોશમાં ચાલી રહ્યા છે અને ખેલૈયાઓ નવરાત્રીની ઉજવણી માટે ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે। નવરાત્રીની શરૂઆત થાય છે। માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી। ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે। સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં, જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે, કે પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે, આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રિ જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે। મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ 9 દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રિ છે, કારણ કે માં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે, અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખું કંઈક અલગ જ મૂડમાં નજરે પડી રહ્યું છે। મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રિના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમવા આવતી મારી બહેન, ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે। વ્યવસ્થામાં કોઈ બી પ્રકારની ઢીલ એ ચલાવી લેવામાં નહીં આવે। કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે, અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ, માં અંબાના ગરબા અને નવરાત્રિના
આ 9 દિવસ જ્યારે લાખો લોકો મા અંબાની ભક્તિમાં આવતા હોય છે, ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં. આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે. આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખેલૈયાઓ પૂરા મનથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને કરશો. સૌ લોકો પૂરી શક્તિથી પૂરી એનર્જીથી ગરબા રમવા જાઓ. કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ બધી જ સમયની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે. પરંતુ મારી બધી જ બહેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ બી જગ્યા પર નાની એવી બી તકલીફ તમને નજરે પડે તો હવે તમારે 100 નંબર કે 108 નંબર કે એવા નંબરો પર કોલ કરવાની જરૂર નથી. તમને નાની એવી તકલીફ પડે કે તમે એક્ટિવામાં ગયા છો અને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયું ને હવે ઘરે કઈ રીતે પહોંચશો, તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે. કોઈ બી તકલીફ પડે તમને માત્ર એટલી જ વિનંતી છે, વગર વિચારે 112 પર એકવાર માત્ર જાણકારી આપી લો, જેથી અમે ઝડપથી આપની મદદમાં ત્યાં પહોંચી શકીએ. આપણે સૌએ જ્યાં જઈએ છે માતા પિતા પરિવારજનો અને આપણા મિત્રોને એની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ બી ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે. એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ મદદ કરજો. આવા જ પડે પડના સત્ય અને સચોટ સમાચાર માટે અમારા સોશિયલ મીડિયા ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.